મિત્રો આખરે જેનો ડર હતો એ જ થયું ને અત્યારે રાજ્યના વિસ્તારોમાં શરૂ થયો ધોધમાર વરસાદ. માત્ર વરસાદ જ નહીં, ભારે પવન સાથે રાજ્યના કેટલાય જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો બપોર પછી અને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો મોટા કરા સાથેનો ખાબક્યો છે વરસાદ. મિની વાવાઝોડાની જેમ પહેલા આંધી વંટોળ અને ત્યાર પછી ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે અત્યારે રાજ્યના કયા ભાગોમાં લાઈવ વરસાદ શરૂ છે. ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ આવનારી કલાકોને લઈ થઈ જજો સાવચેત અને આજના વિડીયોને મિત્રો અંત સુધી જોઈ લેજો, કારણ કે હવામાન વિભાગની આગાહીમાં પણ બદલાવ થઈ ચૂક્યો છે. કયા હવામાન નિષ્ણાંતે મિત્રો ખાસ લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી હલકામાં ન લેશો. આ માવઠું ભર ઉનાળે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો ભારે નુકસાની કરાવી શકે છે. હવામાન વિભાગે પણ લોકોને સુરક્ષિત રહેવા માટેની સૂચના આપી છે. ત્યારે આપણે એ પણ જાણીશું કે આવનારી કલાકોની અંદર હજુ રાજ્યના કયા ભાગોમાં શરૂ થશે વરસાદ. મિત્રો આજની રાત્રિથી લઈ આવનારા દિવસો જેની અંદર મિત્રો 10મી મે સુધી રાજ્યમાં આ માવઠાનો દોર ચાલશે ને જેમાં અમુક ભાગોની અંદર તો 5 ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે. ત્યારે આપણે અમેરિકન અને યુરોપિયન મોડલની સાથે જ હવામાન વિભાગની કે જેમાં લેટેસ્ટ આગાહી આવી મિત્રો રાજ્યના આ વિસ્તારોની અંદર હવામાન વિભાગે ચોમાસાની જેમ યલો અને ઓરેન્જ એલર્ટના પણ સિગ્નલો આપી દીધા છે. કયા ભાગો હશે કે જ્યાં અતિ ભારે વરસાદ નોંધાશે, આઈએમડી તરફથી આ તમામ અપડેટોની વચ્ચે હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલની પણ આપણે આગાહી મેળવીશું. આ તમામ અપડેટ એક પછી એક આપણે મિત્રો વિસ્તારપૂર્વક મેળવીએ. પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ રાજ્યની અંદર ભર ઉનાળાની અંદર ચોમાસું થાય તે પ્રમાણેનું ભારે માવઠું શરૂ થઈ ચૂક્યું છે. અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર મિત્રો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આજે બપોર પછી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, ભાવનગર તો કચ્છના કેટલાય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યાર પછી શરૂ થયો મિત્રો ધોધમાર વરસાદ. તમે અત્યારનું જોઈ શકો સેટેલાઇટ પિક્ચર કે જેની અંદર હવે પછીની કલાકોની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ આ સાથે મધ્ય ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ શરૂ થવાની તૈયારીમાં છે. અત્યારે ખાસ કરીને અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ત્યારે ગાજવીજ થતી જોવા મળી રહી છે. નડિયાદ, ધોળકા આ સાથે ધંધુકા, ખંભાત, વડોદરા, આણંદથી લઈને મિત્રો ભરૂચ, સુરત સુધીના વાતાવરણમાં મોટો પલટો નોંધાઈ ચૂક્યો છે. વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટના શાપર વેરાવળથી લઈ બોટાદના રાણપુરથી લઈને મિત્રો અમુક પાળિયાદ આજુબાજુના ગ્રામ્ય પંથકો હોય તો સુરેન્દ્રનગરના સામુંડામાના ધામ ચોટીલાની અંદર તો મિત્રો એક મિની વાવાઝોડું જાણે ફૂંકાણું હોય. માર્કેટ યાર્ડની અંદર પાણી ઘૂસી ગયા. અમુક વિસ્તારોની અંદર તો મોટા કરા સાથેનો વરસાદ અને ભારે પવન સાથે મિત્રો ખેડૂતોના પાકોને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. જુવાર, બાજરીના પાકો ઊભા છે ત્યારે આ નુકસાની આ માવઠાની અંદર ખેડૂતોને ભારે આવી શકે છે. જોઈ શકો છો હવે પછી વરસાદી વાદળાઓ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે તો કચ્છના પણ રણ આજુબાજુના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટોને આવનારી કલાકોમાં જાણી લો કયા ભાગોની અંદર મિત્રો લોકોએ રહેવું પડશે સાવચેત. અને રાત્રે સૂતા પહેલા જાણી લેજો. અપડેટ મેળવીએ પહેલા તો અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીમાં આપણે જે નકશાઓ આવ્યા એમના પર નજર કરી લઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવનારી કલાકોને લઈ આપણા ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટની ચેતવણી અગાઉ હતી, પરંતુ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવનાને લઈ ભારતીય મોસમ વિભાગે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને લાગુના મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ મિત્રો 6મી મેનો આગાહીનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર ભારતીય મોસમ વિભાગ તરફથી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં આંધી, વંટોળ, ભારે માવઠું આ સાથે જ વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર પણ મિત્રો આ વરસાદ ભારે પવન
તીવ્ર ગાજવીજ અને કડાકા ભડાકા સાથે જોવા મળશે। આ સાથે જ 7મી મેના દિવસનો પણ આગાહીનો મેપ જોઈ શકો છો। ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં 6, 7, 8, 9 અને 10 આ મિત્રો 5 દિવસો માવઠાને લઈને સૌથી ભારે રહેવાના છે ને જેમાં ખાસ કરીને ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે, કારણ કે આ તારીખો દરમિયાન લગ્ન પ્રસંગો આ સાથે ખેડૂતોના પાકોને નુકસાની આવી શકે છે। અને 8મી મેના દિવસનો પણ તમે મેપ જોઈ શકો છો। IMDએ ગુજરાતને ઓરેન્જ એલર્ટની અંદર મૂક્યું છે, ત્યારે આપણા પાડોશી એવા રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદની ચેતવણી છે ને આમ જાણે આખા ભારતમાં ચોમાસું બેઠું એ પ્રમાણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે। તો આ સાથે જ મિત્રો આપણે ફટાફટ ગુજરાત હવામાન વિભાગે આપેલા આગાહીના નકશા ઉપર પણ નજર કરીએ તો અત્યારે લેટેસ્ટ આગાહીની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત એ લાગુના પૂર્વ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓ છે કે તે ભાગોની અંદર આવનારી કલાકોને લઈ વરસાદની તો આગાહી પરંતુ કરા પડવાની પણ આગાહી આપવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી આ સાથે જ મોરબી, રાજકોટ લાગુના વિસ્તારો કે જ્યાં સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો અને બોટાદના કેટલાક વિસ્તારો છે કે ત્યાં મિત્રો કરા પડ્યાના સમાચાર છે। ત્યારે હજુ પણ આ વિસ્તારોમાં કરા પડવા સાથેના વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે। અમુક વિસ્તારો કે જ્યાં પીળા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે ભાગોમાં 50 કિલોમીટર કરતાં પણ વધુના પવનો, તો જે ભાગો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો છે કે ત્યાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ આવનારી કલાકોને લઈ ઉત્તર ગુજરાતના જોઈ શકો છો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ આ 4 જિલ્લાની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગે આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। આ 4 જિલ્લાના લોકો સાવચેત થઈ જાય, કારણ કે ત્યાં યલો એલર્ટનું સિગ્નલ અત્યારે હવામાન વિભાગે જાહેર કર્યું। તો આ સાથે જ 6ઠી મેના દિવસે પણ જોઈ શકો છો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટના જે જિલ્લાઓ છે તે ભાગોમાં કરા પડવા સાથેની સંભાવના। તો ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ 6ઠી તારીખે કરા સાથેના ભારે વરસાદની સંભાવના। મિત્રો આ વરસાદ મિની વાવાઝોડાની જેમ રાજ્યની અંદર તબાહી મચાવે તે પ્રમાણે જોવા મળી શકે। તમે જોઈ શકો છો 6ઠી મેના દિવસે પણ કચ્છ અને બનાસકાંઠા 2 જિલ્લા છે કે ત્યાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે। અને હવે પછી મિત્રો આપણે આગામી કલાકોને લઈ જેમાં રાત્રિ દરમિયાન તો ખાસ કરીને આવનારા દિવસોની અંદર કયા વિસ્તારોમાં માવઠું જોવા મળે, કયા વિસ્તારોમાં આવનારી કલાકોમાં વરસાદની સંભાવના છે એ જોઈએ। તો મિત્રો ખાસ કરીને જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર જે વાદળોનો ગોટો જોવા મળી રહ્યો છે, આ વરસાદી વાદળો અત્યારે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરની અંદર પશ્ચિમથી પૂર્વની દિશા તરફ ખસતા જોવા મળી રહ્યા છે અને તેમનું સર્ક્યુલેશન ધીમે ધીમે તમામ વિસ્તારો તરફ વિસ્તરતું જોવા મળી રહ્યું છે। પરંતુ મધ્ય ગુજરાતના ભાગોની અંદર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ આવનારી કલાકોમાં જોવા મળે તેવી સંભાવના છે। વધુ સંભાવના ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના પંથકોની અંદર જોવા મળી રહી છે ને જેમાં આપણે જોઈએ તો જોઈ શકો છો કચ્છના તમામ ભાગો જે ભાડલી, માંડલી, ગાંધીધામ સુધીના વિસ્તારો છે, અમેરિકન મોડેલ અનુસાર આવનારી કલાકોની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના જે મોરબીથી લઈ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર અને અરવલ્લી આટલા જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે। તો મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ, નડિયાદ, અમદાવાદ આ સાથે વડોદરા સુધીના પંથકો અને સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણનો પલટો આવી શકે ને હવે પછી જેમ જેમ આવનારી કલાકો આવશે તેમ જોઈ શકો છો રાત્રિ દરમિયાન કચ્છના ઘણા ભાગોની અંદર મિની વાવાઝોડાની જેમ ભારે પવનો ફૂંકાવા સાથે આ માવઠાનો દોર શરૂ થશે। આવનારી 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતનું વાતાવરણ પલટાઈ જશે। ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાય ભાગોની અંદર આવનારી કલાકોમાં વરસાદ શરૂ થશે, તો મધ્ય ગુજરાતની અંદર પણ શરૂ થશે અને સૌરાષ્ટ્રમાં આજે જે ભાગોમાં વરસાદ નોંધાણો તો આવનારી કલાકોમાં વધુ આ વિસ્તારો વધી શકે છે ને જેમાં 24 કલાકની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં માવઠાની શરૂઆત જોવા મળી શકે છે। જો કે રાજકોટ, બોટાદ, ભાવનગરથી લઈ ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત છૂટી છવાઈ થઈ ચૂકી છે। અમુક ભાગો કે જ્યાં તો મિત્રો મિની વાવાઝોડા જેમ પવનો ફૂંકાણા છે,
આ સાથે જ તમે જોઈ શકો છો કે 6મી તારીખથી તો રાજ્યની અંદર દરિયાના કાંઠાના વિસ્તારના લોકોએ સાવચેત રહેવું પડશે. ભારે પવન સાથે મિત્રો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શરૂઆત 24 કલાક પછી જોવા મળી શકે, જેમાં 6 તારીખે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન શક્યતા છે કે આ વરસાદી સિસ્ટમ સમગ્ર ગુજરાતને ઘેર્યા પછી અરબી સમુદ્રમાંથી બરાબરનો ભેજ ખેંચશે અને રાજ્યની અંદર મિત્રો 5 થી લઈ 7 ઇંચ સુધીના વરસાદો એટલે મિત્રો અતિ ભારે વરસાદ કરતાં પણ વધુ વરસાદ કહી શકાય પ્રમાણેનું આ માવઠું રાજ્યમાં જોવા મળશે. તમે જોઈ શકો છો 7 તારીખે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓ કે જ્યાં અમુક વિસ્તારોમાં હળવા પૂરની પણ સ્થિતિ નિર્માણ થઈ શકે, જેમાં વધુ વિસ્તાર જોવા જઈએ તો રાજકોટ, આ સાથે બોટાદ, એ વચ્ચેના જસદણ અમરેલી વચ્ચેના વિસ્તારો, જૂનાગઢ, આ સાથે જ જોઈ શકો છો અમરેલીથી લઈને ગીર સોમનાથ વચ્ચેના પટ્ટાના વિસ્તારો છે કે તે ભાગોમાં ભારે વરસાદ નોંધાય તો મધ્ય ગુજરાતની અંદર પણ એ લાગુના ઉત્તર ગુજરાતના પંથકો છે કે તે ભાગોમાં વરસાદ નોંધાય. ખાસ કરીને વધુ વરસાદની શક્યતા તમે જોઈ શકો છો મિત્રો પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, આ સાથે જ જામનગરથી લઈ રાજકોટ વચ્ચેના વિસ્તારો હોય તો પોરબંદર ને જામનગરવાળા વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે. 8 તારીખ, 9 તારીખ અને જોઈ શકો છો મિત્રો 9 તારીખે પણ વરસાદની શક્યતા છે. 10 તારીખે પણ આ સિસ્ટમ ગુજરાત ઉપર જ રહેવાની છે અને જેમાં મુખ્ય દિવસો 10મી મે સુધી છે. આથી તમામ ખેડૂતો સાવચેત થઈ જાય. અને મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત એવા અશોકભાઈ પટેલ અને અંબાલાલ પટેલની જે આગાહી એ પણ જોઈએ તો જાણીતા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર મંગળવારથી લઈ અને શુક્રવારની વચ્ચે વરસાદનો વ્યાપ રાજ્યની અંદર વધશે. અમુક વિસ્તારોની અંદર તો મિત્રો એમણે જણાવ્યું છે કે 1 ઇંચથી લઈ 7 ઇંચ સુધીના વરસાદો નોંધાશે. તારીખ 6 થી લઈ 9 તારીખ એટલે 6, 7, 8 અને 9 4 દિવસ સુધી રાજ્યની અંદર આ માવઠું ભારે તબાહી મચાવે પ્રમાણેનો માહોલ રાજ્યમાં ઊભો કરી શકે છે. કરા પડવાની પણ તેમણે આગાહી કરી છે અને પવનની ઝડપ જણાવતા જણાવ્યું કે રાજ્યમાં 40 થી લઈ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. અને ખાસ તેમણે મિત્રો રાજ્યના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે અમુક વિસ્તારોમાં તોફાનની જેમ આ જોવા મળશે માવઠું. 1 થી 8 ઇંચ સુધીનો વરસાદ વરસી જાય તો મિત્રો પૂરની પણ સ્થિતિ નિર્માણ થઈ શકે અને અમુક વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર કરતાં પણ વધુના પવનો રાજ્યની અંદર ભારે પડે તે પ્રમાણેની સ્થિતિ પણ ઊભી થઈ શકે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. અમુક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાના કારણે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી ભારે બને ને જેના કારણે વીજળી પડવાની પણ સંભાવના હોવાના